પૂજ્ય ભગત બાપુ બોલતા, ચારણી છંદને કોઈ પણ રાગમાં બોલી શકાય છે. મંગી દુતાલીએ વાગીએ બાહની ઘી ઘસી હાથ દુતાલીએ વાગીએ ડંબર ડાક ગટારાની હાથ લંબાવે ગાજુત જટાજટ ઘોર મંડાણો જુત કટાકટ પાઠ કરાલ છુટંત કટાકટ રુંડગનંત છુટંત હમંગીએ બાહની ઘી ઘસી હાથ દુતાલીએ વાગીએ ડંબર ડાક. જે આમને પ્રસંગ છે, શરૂઆતમાં મેં લગ્ન ગીતની કઈ ગાઈ. મારે હરસુલભાઈ, હમીરભાઈ, ભાસ્કરભાઈ, લાખાભાઈ, બેનબા બધા કલાકારો આજ કોઈ કલાકાર બનીને આ આંગણે નથી આવ્યા, કલાકારના વાઘા ઉતારીને આવ્યા છે. અહીંયા તો એક સ્નેહીના આંગણે પ્રસંગ છે, એ પ્રસંગને દીપાવવા માટે આવ્યા છે. અહીંયા કોઈ કલાકાર બનીને અમે નથી આવ્યા. ભાઈ જયારે મને ફોન કર્યો અહેમદભાઈ, ત્યારે બે વાતની મને બહુ ખુશી થઈ. એક તુલસી તમામ દેવની પ્રાર્થના કરતા પહેલા રામચરિત માનસમાં એમ લખ્યું, બંધાવું પ્રથમ મહી સુરચરણા. પૃથ્વી ઉપરના દેવ જે બ્રાહ્મણો છે એને હું પહેલા વંદના કરું છું. એક એવા આંગણે પ્રસંગ એટલે એનો અલગ હોય. બીજું, દુનિયામાં ગમે એવો મોટો માણસ થાય પણ પોતાનાથી જો આગો જાય, પોતાના એને પ્રિય ન લાગે. મને એમ થયું કાળીલા એ મારું ગામ છે, મારા વડીલો, સ્નેહીઓ, મુરબીઓ, મારી જ્ઞાતિ ગંગાને મળવાનું થશે. આનાથી વધારે બીજું સૌભાગ્ય કઈ હોઈ શકે? જ્ઞાતિમાં મોટો થયો પૈસાદાર અને ભલું કર્યું ની નાતનું તો થઈ ગઈ એનો અવતાર. બીજું તો એમ કે છે કે પોતાનાને મેલી પરા અને જે તેની વાહે જાય એ તો ભેણલા ભણાય હાસો ધોરટીઓ ભણે. મને મારાને મળવાનો આનંદ હોય, પોતાના મળ્યા છે. બીજી વાત, અહીંયા 3 દેવ પરિવાર છે. ચારણો છે એ પણ દેવ છે, દેવકોટીમાં છે. બ્રાહ્મણો છે એ પણ દેવકોટીમાં છે, અને બારોટજી છે એ પણ દેવકોટીમાં છે. અહીંયા 3 વધારે અહેમદભાઈ ભેળા કર્યા ન થાય કોઈ દિવસ. બીજી વાત આપને કરી દઉં, દૂધ હોય, ભગત બાપુ એમ કેતા, દૂધ હોય ને એ ધોળું હોય, એમાં 2 પૂરા છાશ નાખી દો એટલે પછી એમાંથી દહીં બની એ ધોળું હોય. એને વલોવી નાખો, એમાંથી છાશ ને માખણ નો પીંડો ઉતરે એ ધોળા હોય. છાશ, માખણ, ઘી, સેવટે જેની હાલત હલકી હોય પણ કદી એ કાળા નોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેનું કુળ ઉજળું છે એમાં કદી કાળત ના આવે. એવા આંગણે પ્રસંગ છે. દીકરીબાના લગ્ન છે, દીકરાના લગ્ન છે, ભાઈના દીકરાની જનોઈનો પ્રસંગ છે. અમુક પ્રાણા જીવતરમાં એવા હોય છે, રણ જીતાણ કંકણ બંધાણ પુત્ર વધાર્યા સાવ, એ તારા ટાણા હરખના પછી એમાં કોણ રંક ને કોણ પસંદ. એવા આંગણે પ્રસંગ છે. ભાઈએ કીધું, અસુરભાઈએ થોડોક એમની સાથે હું સંમત નથી થતો, મને મારા વડીલ બંધુ છે માફ કરે. એને એમ કીધું કે ચારણ ચોથો વેદ હામા પક્ષે કોઈ કીધેલી વાત છે, પણ શંકાસુર નામનો દૈત જેથી વેદને લઈ ગયો અને ભગવાને મચ્છા અવતાર લઈ અને વેદને છોડાયા. પછી એક કથરોટમાં વેદને ધોઈ નાખ્યા. બ્રાહ્મણોને, ઋષિઓને બોલાવીને કીધું કે આ પાણી પી જાઓ, જ્યાં સુધી પુસ્તક રૂપે વેદ હશે ત્યાં સુધી રાક્ષસો રહેવા નહીં દે. બ્રાહ્મણોએ કીધું ભાઈ આવું અશુદ્ધ પાણી અમે ન પીએ. ચારણ મુનિ હતો, એને કીધું મહારાજ જો આપની વિનંતી હોય તો અમે પી જઈએ. ચારણો વેદને કથરોટમાંથી બ્રહ્માના હાથે પી ગયા છે, એટલે એને વેદને ભણવાની જરૂર નથી, બાકી બીજું શિક્ષણ લેવાની તો જરૂર છે. ચારણો વેદને પી ગયા છે. અને મહાત્મા ઈશ્વરદાસજીએ દેવિયાણમાં એ વાતની સાક્ષી પૂરી છે. દેવી ચારણા વેદ તે વાર પાયા, હે ભગવતી હે ગૌરા ગોપડિયાળી, તું જે જે સ્વરૂપે જન્મી એમાં એક હાથે તે ચારણોને વેદને પાઈ દીધા છે. દુલોકાત કઈ નિશાળમાં ભણવા ગયો હતો?
કઈ કોલેજમાં ગ્રેજ્યુએટ થયો હતો લખવા બેહે પાટલી જીભમાં શારદા છે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોકારા અને દેવના ગણ સમો ગોપતો દાય રે દૂધ જાણે પડે ગંગ ધારા મૂછ દાઢી અને કેશ મસ્તક કણા ઈ જમાવટ વાતની શીશ ઝુલ્લો કાયોમાં શિરો મણ છે કળી કાળમાં દીપ તો કવિ વર કાગ દુલ્લો કઈ શાળામાં ભણવા ગયો ચારણોને ભણવાની યાની કે વેદને ભણવાની જરૂર નથી, શાસ્ત્રને ભણવાની જરૂર નથી. બીજી વાત કરું, નારાયણ સ્વામી નામનો શક્તિદાન નામનો એક ચારણ ભગવો ભેખ લીધો. એ કઈ સ્કૂલમાં સારેગામાં શીખવા ગયો હતો કે દુનિયાના સંગીત શાસ્ત્રોના વિશારદોને હાર્મોનિયમ હેઠા મૂકી દેવા પડતા હતા કે નારાયણ તું ગા એવું અમે નહીં ગાઈ શકીએ. હેમુ ગઢવી કઈ જગ્યાએ રિયાઝ કરવા માટે ગયો હતો. હેમુ જેવો હજી કોઈથી દુહો નથી ગવાતો. દુહા ગાશે કઈક દુનિયા રૂડા કાઠીને રાગ, પણ એકે આની નહીં મળે ઓલા રથનું જેવો રાગ. કારણોમાં એ ત્રેવડ છે, કારણોમાં એ પરંપરા છે. પણ શૈલ દ્રોમ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ચાંદ કી તરંગ માર વિમલ નીર ગાટ શંકર મહારાજ નાથ તાંડવ નાથ. હાય ભાઈ હાય
લગ્નનો અવસર છે, લગ્નનો પ્રસંગ છે. ભાઈએ જેમ કહ્યું એમ હેમંતભાઈએ જો નક્કી કર્યું હોત તો બોમ્બેમાં હોલિડે ઇનથી માંડી અને JW હોટેલ સુધી ગમે ત્યાં ભવ્ય ઉત્સવ ઉજવી શકત. પણ અહોહો ક્યાં સુધી પાછળ અમારી આવતી હતી, વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી હતી, ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી, વળો પાછા વરીને વ્યર્થ વલવતી જતી હતી. વતનની જે પ્રીત છે, કેટલું વતનનું ગૌરવ છે. મુંબઈની બદનામ બજારમાં મુજરો કરવા વાળી બાઈ મુજરો કરતી હતી, તબલાની છીક ખાતી હતી, પોતાના પગના ઝાંઝર વાગતા હતા. એક ચિઠ્ઠી હાથમાં આવી, ચિઠ્ઠી વાંચી અને બાઈ માથે ઉઠી લીધું. સામે જે જોવા વાળા હતા એને કીધું, તું તો નાચવા વાળી છો, તારે આજ લાજ આપણને શું લેવા દેવા, શું કામ તે માથે ઉઠ્યો? એ નાચવા વાળી બાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ભાઈ માફ કરી દેજો, ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે રાજસ્થાનથી આવું છું અને રાજસ્થાની ગીત ઉપર એક મારી મુજરો જોવો છે. મને નાચવા વાળી તો વિધાતાએ બનાવી છે, પણ આ કોળિયાનો જન્મ રાજસ્થાનની ધરતીમાં થયો છે અને મારી સામે મારી ધરતીનો માણા બેઠો હોય ને ઉગાડા માથે નાચું તો મારી જન્મ ભૂમકા લાગે. એક નાચવા વાળીને એની ધરતીનું એટલું ગૌરવ હોઈ શકે, ધરતીનું એટલું ગૌરવ હોઈ શકે. મોહમ્મદ ખાન નવાબને માતાજીએ બહુ સમજાયો, સોનભાઈ માએ, આય નવાબ રહેવા દે. મોહમ્મદ ખાન માત સમજાવે, બાપ નાગબાઈ નો હરાપ છે, 12 બાબી અને 13 ટોપીએ 12 વર્ષમાંથી રજવાડા ખલાસ થશે. ન માન્યો. પાકિસ્તાનમાં સૌરાષ્ટ્રની ધરતીની સામે જોઈ જોઈ જુરી જુરી મરી ગયો, કોઈ દી જુનાગઢ ન જોઈ શકે. વતનની ધરતી છે, એની પ્રીત એવી છે. જેના આંગણે પ્રસંગ છે, ઢોલ ધડુકે, દીકરા અને દીકરી બાના બેયના લગ્ન છે. દીકરાના લગ્નનો પ્રસંગ તો બહુ અદભુત હરખનો પ્રસંગ છે, પણ દીકરીના લગ્નનો પ્રસંગ છે એ તો કરુણ મંગળ પ્રસંગ છે. ઢોલ વાગે, શરણાઈઓ વાગે, આપણે ત્યાં હમીરભાઈએ લગ્ન ગીતો સંભળાવ્યા, બેનભાઈએ લગ્ન ગીતો સંભળાવ્યા, હસરુભાઈએ પણ લગ્ન ગીતો સંભળાવ્યા. પણ લગ્ન ગીતોની બહુ મજા હતી. એવા અદભુત લગ્ન ગીતો ગવાતા આપણે ત્યાં. પછી ભગત બાપુએ પણ રેડિયોના રેકોર્ડિંગમાં લગ્ન ગીતો ગાયા છે. વાગ્યા ત્રાંબાળો ઢોલ, એ વાગી વાગી હરણાની ઢોલ. આજ મોવીડો પરણે રે વાંગા વીર નો રાજ. આજ કુંવરિયો પરણે રે કિંમત ભાયા નો ઘેરા. પછી વરરાજાની જાન કેટલી મોટી હતી, એમાં ઘોડા, હવે તો ગાડીઓ, એ વખતે ઘોડા બળદ ગાડા. ઉડી ઉડી જાની જાની ગે, એ ઉડી ઉડી જાની આની ગે. ગણગા બેરે ધાગો રે પૂરજ ભાણાને ઘેરા. ગણગા બેરે એ ધાગો રે
અટાણે તો બાજુ બદલી નહીં છે. અત્યારે તો લગ્ન ગીત ગાય કરતા વરરાજાને થાય કે ભાગણી બે પાંચ ઢીકા મારી લે સારું. મારા ભાઈને વરસો તો સેન્ડલ પહેરીને ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. મારા ભાઈને વરસો તો સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. સાસરીએ હવે લીલા લહેર ની દીકરી થવાના ભાઈ માગ્યા સેન્ડલે આવ્યા છે, આળહુડીના છે, 12 વાગ્યા સુધી જાગતા નથી, ઉંદરડે આપઘાત કર્યા છે. એમ કે મારા ભાઈને મરશો તો પેટ્રોલ છાંટીને મરશો, મારા ભાભી સાસરીએ કાળો ઘેર છે. સાસરીએ એને લગ્ન ગીત લગ્ન ગીતો તો અદભુત હતા. આપણે તળાવની પાળે સીટી વગાડી બોલાવે મારો વીર, ઓ ભાભી તમને બોલાવે મારો વીર. હવે તળાવની પાળે ઉભો ઉભો સીટીઓ મારતો હોય, ભાઈને ભડાકે દેવાય કે ગીત ગવાય. પ્રકૃતિ આવી ગીતોમાં. હા, પાછી એમ કે હજી તો આપણે વરરાજાને લઈને માંડવી ગયા હોય, ફેર્યા ન હોય, એ પેલા કન્યા પક્ષની બાઈઓ ગીતમાં ડારા મળે દેવા, બોલ બેની બોલ હાથે જાવું છે કે નહીં, અરે જાવું જોશે, ઓલો 20 વીઘા વેચીને આવ્યો લેવા તમે. હિંમતભાઈમાં તો અહીંયા આપણે એવું નથી. પણ ઢોલીડા ડેલી બારણે, ઢોલડિયા ડેલી બારણે, શરણાયો વાઘેરે સાજર માંડવે, શરણાયો વાઘેરે સાજર માંડવે. સરોજબેન ના લગ્ન છે ત્યારે આપણે એને એમ કેવું પડે આ ગીતમાં,
નવા ગીતો આપણે બહુ જોડા ગીતો. દીકરાના લગ્ન છે, ભાઈ કપિલના લગ્ન છે, સરોજબેનના પણ લગ્ન છે. દીકરી એક એવું પાત્ર છે, લોક સાહિત્યનો એક દુહો એમ કે છે, દાઈ તો એ દીકરી રાખીને કામ કરા, ખરબના હગરા પછી કોઈ ન કરે કિશનિયા. હિંમતભાઈ તો સાહિત્યના વેદુ છે, સાહિત્યને જાણે છે, સમજે છે, વિચારે છે. દીકરી એવું પાત્ર છે. મિત્રો, કદાચ હિંમતભાઈને મુંબઈમાં રહે છે, કમાણા હશે, કાલ સરોજબેનને એટલો કર્યાવર કરશે. એક વાત હું આપને કહી દઉં, દીકરીનો ત્યાગ છે એની આગળ બાપનો ત્યાગ કાંઈ નથી. એક વર્ષ કોકના મકાનમાં ભાડે રહ્યો અને મકાન તમને ખાલી કરવું ન ગમતું હોય, કોકને ત્યાં 10 દિવસ મહેમાન ગતિએ જાઓ, એનું ઘર છોડતા એ મહેમાનોની વચ્ચેથી તમને નીકળતા ન ગમતું હોય, આહુરે આવી જતા હોય, 20-20 વર્ષ સુધી જે દીકરી એક ઓરડામાં રહી હોય, બાપનું ઘર છોડતા કેટલી વેદના થતી છે એ તો દીકરી હોય અને ખબર પડે. મિત્રો, બાપનું ઘર છોડતા કેટલી વેદના થતી હોય તોય વહી જાય. બાપના આંગણાના પગની રજ, આંગણાની રજ છે, પોતાની પગની પાણીને ન અડી હોય એવી દીકરીઓને મેં જોઈ છે. હાહરામાં માથે વેદનાના ઝાડ ઉગે તો દીકરી જયારે બાપને મળે ને, એના બાપને ઓછું ના આવે એટલે દીકરીને બાપ પૂછે, બેટા સુખી છો ને? દીકરી એટલું બોલે, બાપુ મારી ચિંતા ન કરશો, મને કાંઈ દુઃખ નથી. પોતાની વેદનાને હૈયામાં ઉતારી જેના બાપને કોઈ દુઃખ ન થાય એટલા માટે દીકરીનું પાત્ર રોજ છે. તમે જોજો કોઈ દિવસ તમારે 3 દીકરી હોય ને 1 જ દીકરો હોય, 200 કિલોમીટર 2 દીકરી એના હારે 200 કિલોમીટર દૂર હોય અને દીકરો 200 કિલોમીટર દૂર નોકરી કરતો હોય, બાપના માંદગીના સમાચાર મળે ત્યારે દીકરાને દીકરીને બેયને એક હારે સમાચાર મળે, પણ પહેલો દીકરી ભોગે કોઈ દિવસ દીકરો પહેલો ભોગ્યો હોય એવો દાખલો નથી. દીકરી કરુણાનો સાગર છે. દીકરી એટલા માટે હું એક બહુ પ્રસિદ્ધ હકીકત કહી દઉં તમને. રામવાળો બારવટે હતો, ઉનાથી જુના સુધી કોઈ નારી ભરે નીર ને તો નતની રીડો રીડી તો રોંઢાતીની રામડા. રામવાળાનું જ્યાં નામ સાંભળે હાવજા ડાણસી હાક જ્યાં સાંભળે પડે વેરી તણા ગાઢ પોચા અને તુડ જાય લંગડા મંદ ત્રોડ મત જરા કંત નાખે મરો. એવો બારવટીયો જેવો તેવો નહીં. બારવટીયાને પગમાં પટારો તોડતા પાણીમાં ખીલો લાગ્યો, પગ ભાગ્યો. પછી તો છેલ્લા દિવસો હતા. સુરા બારોટ નામના બારોટ એમની સાથે હતા. કાનજી બુટાના કાકા સુરા બારોટ એ એમની સાથે હતા. અને પછી દેશાટન કરવા બધાને સગાવાલાને છેલ્લે એમ થયું છુપી રીતે મળી જેવું બધાને, કારણ કે મૃત્યુ એક એવો પ્રસંગ છે છેલ્લે બધા સાંભળે, બધાને મળી લેવું. એમાં બેનનું ગામ આવ્યું અને રામભાઈ ઘોડીને તારવી એટલે સુરા બારોટે કીધું, રામભાઈ બેનને નથી મળતા જે હું છેલ્લે બારોટે કોઈ દી રોયો નતો. રામવાળાને આંખમાંથી બોર જેવડા આહુડા મીડિયા પડવા, દાડ 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 દાડ. રામભાઈ તું રોવસ બાપ, બેનને નથી મળતું? બારોટજી, નહીં જઈ શકાય, કારણ મારી બોન મને ઓવાળના લીએ, મારા મીઠણા લીએ મારે બેનને કાંઈક દેવું જોઈએ. બારોટજી, મારી પાસે બેનને દેવા જેવું કાંઈ નથી. અરે ભલા માણા, આખો ખડિયો હોનામોરનો ભર્યો છે કે આમાં હોનામોરું છે ને એ તો લોહીની હોનામોરું છે. લોહીનો રૂપિયો દીકરીના હાથમાં ન દેવાય. હું બેનને નહીં મળી શકું, આમાં તો લોહીના રૂપિયા છે. શું જબરજસ્ત. અને એટલા માટે ગોપીચંદે ભગવો ભેગ લીધો. તેથી મેનાવતી એટલા માટે ના પાડી દી, દેશ રે જાજે ને એ બેટા તો પર પણ એકનો એ જાતો રે બેનલબાન દેશ એ ભરતરી. મેં તો
ભગવો લઈ લીધો, મેં તો સંસારનો ત્યાગ કરી દીધો અને તું મને બેનના ગામ જવાની ના પડે. હા બેટા, એટલા માટે ના પાડું છું. શું કામ? કે બેન લુબા એ જો હે રે બેટા તારી ભગવી કંથાયું જો તો રોઈ રોઈ અનદરિયો રે લાવે એ બરસરી. હે બાપ, બેન ના આહુડામાં તારો ભગવો રંગ ધોવાઈ જાય, ત્યાં ન જાતો તો બધે જવું હોય તો જજે. ભાઈ બહેન ના સંબંધો એવા છે મિત્રો, દીકરી ને બાપ ના સંબંધો એવા છે. મહારાણા પ્રતાપે પોતાના જીવનમાં ટેક ધારણ કરી હતી કે ધારી એક ઈસબીના નિમ્નોના નિસ્તુજોલો જીવન ઉખાડોના હોતી મુગલાની ક્ષત્રિય પુતિન કો મિટાઉના પેલો જંગલ में फिरू सिर केश को उतारूना અને સહો પ્રતાપ જોલો નામ હે પ્રતાપ મેરો અને હોવ નહીં શાંત જોલો દિલ્હી કર ચારો ના દિલ્હી ને હળગાવી નો દઉં. ભારત વર્ષની ક્ષત્રિયોની દીકરીઓને મુસલમાનો ઘરમાં બેહાડે છે મિટાવી ન દઉં ત્યાં સુધી થાળીમાં કોઈ દી મિષ્ટાન નહીં જમે. ધારી એક ઈશ્વીના નિમ્નોના અને જીમ્નોના મિશ્ર જોલો જબન ઉખેરોના ભારત વર્ષમાંથી મુસલમાનોના મૂલ્યા ન ઉખેરી નાખું થાળીમાં મિષ્ટાન નહીં જમે. होती मुगलानी क्षत्रिय पुत्री को मिटाऊना चलो जंगल में फिरू शेर खेश को उतारूना. ત્યાં સુધી વંચર વનના પ્રાણીઓ જંગલમાં રખડે છે ને એમ હું રખડીશ, કોઈ દી મહેલમાં હોઈશ નહીં, પાણાના ઓશિકા કરી અને અરવલ્લીના ડુંગરામાં જિંદગી કાઢી નાખીશ. ઈ રાણા અકબર ઘોર નથાર એમાં હુંખાણા હિન્દુ ગવર પણ જાગે જગતા ધાર હજી મારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર સમદ નથા એમાં ડુબાવી સારી ધણી પણ મેવાડો દીણ માહ હજી મારો ભોજન રાણ પ્રતાપસિંહ અકબર પથ્થર અને તે કંઈક ભૂપત ખેલા કિયા પણ હાથ ન લાગે એક હજી મારો પારહ રાણ પ્રતાપસિંહ. એક વાત આપણો ડાયરો બેઠો છે એટલે કહી દઉં, ચારણો કોઈ દી માય કાંગલી વાતું કરે નહીં અને માય કાંગલી વાતો કરે અને કોઈ દી ચારણ કહેવાય નહીં. બળગામાં પ્રાણપુર એનું નામ ચારણ કહેવાય ભલા માણસ, પણ શું કરવું હવે? બીજા છોકરીયા સરદાર એમાં હિયું ન ખીલે હીપડા હીપા મોક માટે આંગણ્યા કવિ કાકબાપુએ જોયો ક્યાં વાતો કરવી, કોને આ બધું સંભળાવું? આજ હોઈએ હદી રાજપૂત ભઈએ રદી હવે સિંહન કી ગદી પર શાળિયા મુસદ્દી હવે કોને વાતો સંભળાવી? એ તો એ મજા હતી. જોધપુર નરેશ ને હિમદભાઈ આ પ્રસંગ યાદ આવ્યો છે એટલે કહી દઉં, ચારણ કેટલો સત્ય વક્તા હોય. જોધપુરના પાદરમાં બે હરણા પાડા બાજતા હતા. ભાઈ તેની દેહનું વર્ણન કર્યું ને, બલ પાલકી ભગત ગુનર દાડમ રાણસુ વલર બાપલીયો પગરોજ હિલો લાસુ દેત પ્રભાતન વાગત વૃદસુ વાહલયો ગાતલ ફાટ નડાણ ધડાગટ માખણ માથી હેજો ઉતરે ઈ અડા ભીર કારણ દિયલ નાંગડ કુંડિયો ફાટ સપાટ કરે દિયે કુંડિયો ફાટ સપાટ કરે અને ટેકા લહંતી ગદોલા બીચ પાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂળ તલા સે જોરા. ભગત બાપુએ રામનવની ભેગનું વર્ણન લખ્યું છે. મેકી કાંગલી તે ઘણા દિન સે હટાજો મુંડે એમ બોલી કાળ ધાલ ફીર મોટે ગયો જો ગવાજ કહેતો હમણાં ઉંટ કોટ રોમરા એ કાંગલી ને લાગી એને ગળા તણા ગયા મે નિશા ડરાગા છે આપ તો જોત તો કુતા કિયા સે લાવ્યો મેં તો ફવાડે ગપાર સિંહ તણા લીયા પ્રાણ. બે અરણા પાડા બાજી અને જોધપુર નરેશને ખબર પડી એટલે ઘોડેની માથે સવાર થઈને પોતાના કવિરાજ ભેળા હતા એક કાટકે એક પાડાનું માથું ઉડાડી દીધું. કવિરાજ પાડાને મારી નાખ્યા. હાથી કુંભાતળ ભાંગવા જેટલું અઘરું કામ છે, વર્ણન કરો. અને તેની ચારણ બોલ્યો છે કે ઓ બકતા હરું એ વખત અને એ વાઈ તલવા બાપાનો સર કાઢ્યો તો ભેસારો કઈ ભાર તારા હગા બાપાના માથાને ઉડાડી નાખ્યો તો હવે પાડાને જ મારી નાખે એમાં શું મોટી વાત છે? બાપાનો સર કટ્યો તો ભેસારો કઈ ભાર. ચારણ સત્ય વક્તા છે, सत्य वक्ता रंजन सभा कुशल दिन हित काज बेपरवाह दिल का बड़ा वो सच्चा कविराज. ई महाराणा प्रताप જેણે પ્રતિજ્ઞા લીધેલી
એકલિંગજી સિવાય માથું કોઈને ભગવાન ભોળાનાથ સિવાય જટા ટવિંગ લજ્જ લંબ વાહ ભાવિતમ તલય ગલય વિલંબ લંબિતમ ભજંગતમ માલિકમ દમટ 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 નિનાદ વટ્ટમા વયમ સકાર ચંડ તાંડવ તો ના શિવમ શિવમ જટા ગટા અસબ્રમમ રમણ નિલ્પ નિર્જરી વિલોલ વિસી વલ્લરી વિરાજમાન નમર્તની ધગત 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 વલમ લલટ પાવકૈ કિશોર સુચંદ શેખર હે રતિ પ્રદિક્ષણમ મમમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ બંધુ બંધુ રસ વરત ગંતુ સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ સુરધરાપતિ કટિત દિગંબર હે મનો વિનોદ મેઘ વસ્તુ નિંદ ગંગ બાર સટ્ટ ધાર મંડિયમ નાટ ગંગ સંગલિંગ ચંડિયમ બાલ જન્મ બિંદુ લાલ જાલિયમ ગંગનમ ભજંગ મુંડ બાલિયમ શોલ બાલ અભિનાક સજનમ ડાક નમ રૂમ વાસ લજનમ ભજંગ જીત નીત ભંગ ગાવનમ ખલ પ્રેત જાલ કો ખિલાવનમ ગાલ 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 લીન બાતનમ કહેરી વિસાદ ગિન નાતનમ નંગ કો વિભૂત રંગ ચટિયમ દોગ ભોગ જાન પ્રાણ ચટિયમ દેવદાનવમ નગેશ મંડલમ મંગલમ કલેશ્વરમ કંડલમ કામના મનીષ પૂર્ણમ ગરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ એના સિવાય કોઈને માથું નમે નહીં. એક દિવસ જંગલી બિલાડો દીકરી બાદ હાથમાંથી રોટલાનો બટકો રહી ગયો. રાણો મીંડ્યો રોવા ભાઈ. રાણો રોવા મીંડ્યો કારણ દીકરીના હાથમાંથી બટકો રહી ગયો. કહેવાનો મતલબ એ છે દીકરીની વિદાય ટાણે મેં હિમાલયોને ખડેડ જોયા છે. બેલોને મેં કહેવાય છે પીગળતા જોયા છે, ઓગળતા જોયા છે. કરોડપતિ બાપ દીકરીને વળાવતી વખતે હાથ જોડીને એટલું કહેતો હોય બેટા મારા આંગણે તું 20 વર્ષની મહેમાન હતી. તારી મહેમાન ગતિમાં મારી કાંઈ ભૂલ થઈ હોય તો આ ગરીબ બાપને તું માફ કરી દેજે. બાપને ગરીબ બની જવું પડે છે. દીકરીના એ ત્યાગની હામળ એનું નામ દીકરી કહેવાય. સત્ય ઘટનાનો નાનકડો પ્રસંગ આ બધાએ સાંભળેલો છે, છતાંય મને બહુ ગમે છે. ક્યાં સુધી બાપ નથી ધ્રુજતો. હિપાકુમાર નામનો કાઠી દરબાર, એક દીકરો અને એક દીકરી છે. સત્ય ઘટનાનો પ્રસંગ. દીકરીના લગ્ન લખ્યા. ટૂંકમાં વાત કરું, દીકરીની જાન ગામના પાદરમાં આવી. મીઠા મંગલ ગીત ગવાણો. માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભારાજી અને માંડવ કિયો ભા એ ભાલાળો ભાણે એ દાદા રે જીનો ના દીકરીની જાન ગામના પાદરમાં આવી. ખામિયાની તૈયારી થઈ અને અહીંયા દેવીએ બેઠો બેઠો હિપો ખુમાણ છે કહુંબા ઘૂટે છે. ખડીએ તું ખરલે તું ધોબે એવું ભજકતે ધોબે આજ ખાંડણ મચીયું ખોડિયા તારા જે કહુંબા તણી ખાંડણ ખેત્ર વડા કે માજ મેયું મેહરડા પછી હેલે હામ કરાવો. એવા કહુંબા હામ હામે અંજળીઓ લેવાય છે. કહુંબો આપણા લગ્ન પ્રસંગે પીવાતો હવે દારૂ પીવાય છે. જોકે આ તો સંસ્કારી કુટુંબ છે, અહીં ન હોય અને કદાચ હોય તો વાંધો નહીં. ગુજરાતમાં બંધી છે હિંમતભાઈ, પણ આપણી બહેનો દીકરીને લગ્નમાં પીવાની છૂટ આપી છે. પણ કોને કે તમે દારૂડો એ પીવો તો અમિયાલ રેજો ભૂકા કાઢી નાખ્યા ન થઈ જતો. એમ મને ઘણા એમ કે કિશોરદાનભાઈ દારૂ પીવે છે. મેં કીધું હું ક્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બાવો શુદ્ધ ન પીવું. હું તો રાજસી ચારણ છું, રાજમાં બેહવા વાળો ચારણ છું. હું શું કામ દારૂ ન પીવું? હું કઈ થોડુંક સ્વામિનારાયણના ભગવા ફેરા મેં તમે દારૂડો હે પીવો તો અમે રેજો પૂર્ણ સંતત્વને પ્રાપ્ત કરવું હોય તો પૂર્ણ બારવટીઓ બનવું પડે. બાકી અદબેહરા કોઈ દી પ્રાપ્ત કરીને બેઠા હોય, હું દારૂ નથી પીતો, હું સિગરેટ નથી પીતો, હું આમ નથી કરતો, કોઈ દી પ્રાપ્ત ન કરી શકે. તમારે હિંસાની પૂર્ણ કક્ષાએ પહોંચો ને પછી તમે અહિંસક બની શકો. એ પહેલા તમે અહિંસક ન બની શકો.
વાણિયા કહે છે કે અમે ઊંધડું નથી મારતા, પણ તમે તો અમથી નથી મારી શકો એમ, તમે તો અહિંસક જ છો જન્મજાત. પણ જે એક તલવારના ઝાટકે હાથીના કુંભાતળ ભાંગી શકે એને જ બીજાને ક્ષમા આપવાની તાકાત છે. બાકી બીજો કોઈ ક્ષમા આપે જાઓ હું તમને માફ કરી દઉં, તું તો આમ તો માફ કરેલો જ છો ભલા માણસ. આજ મને હિંમતભાઈ બોલવાની મજા આવે છે, બોલવો